નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન એનું પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ એનો ભાગ 2 જોવો છે. આ અગાઉ આપણે ભાગ 1 જોઈ ચૂક્યા છે. કોઈ કારણોસરથી તમારે જોવાનો રહી ગયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, જોઈ શકશો. ભાગ 1માં આપણે શું શું જોયું હતું એને જરા યાદ કરી લઈએ. એક તો ધાતુઓના ભૌતિક ગુણધર્મો આપણે જોયા હતા કે ધાતુઓ ચળકાટ ધરાવે છે, ધાતુઓ સખત હોય છે, પછી ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે, ધાતુઓ અથડામણથી રણકાર ઉત્પન્ન કરે છે, ધાતુઓને ટીપીને પાતળા પતરા બનાવી શકાય છે, ધાતુઓમાંથી તાર ખેંચી શકાય છે જેને તન્યતાનો ગુણધર્મ કહે છે. અને એવું પણ જોયું હતું કે ભાઈ 1 ગ્રામ સોનું હોય તેમાંથી 2 કિલોમીટર લાંબો તાર ખેંચી શકાય છે, જે સૌથી વધુ તન્નીય ધાતુ છે સોનું અને ચાંદી. આ બધા ગુણધર્મોની આપણે ચર્ચા કરી હતી. એવી રીતે અધાતુના આવા ગુણધર્મોની પણ ચર્ચા કરી હતી કે ભાઈ અધાતુ છે એ પ્રમાણમાં નરમ હોય, એને ઉષ્મા અને વિદ્યુતના મોટે ભાગે અવાહક હોય, સિવાય કે ગ્રેફાઇટ છે એક સુવાહક છે. પછી હીરો એક એવો સખત પદાર્થ છે દુનિયાનો જે કાર્બનમાંથી બનેલો છે, કાર્બનનું અપરરૂપ છે, છતાંય દુનિયાનો સૌથી સખત પદાર્થ છે. બાકીની અધાતુઓ છે એ મોટે ભાગે નરમ હોય છે. પછી ધાતુઓ અધાતુઓ છે એ નરમ હોય એટલે એને ટીપીને પાતળા પતરા કે એને ખેંચીને તાર બનાવી શકાતા નથી, વગેરે બાબતોની ચર્ચા આપણે એમાં કરી હતી. પછી આપણે ધાતુઓના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી હતી. એમાં સૌથી પહેલાં આપણે જોયું હતું કે ધાતુઓ હવામાં સળગે ત્યારે શું થાય. ધાતુઓ જ્યારે હવામાં સળગે છે એટલે કે ઓક્સિજન સાથે સંયોજાય છે ત્યારે ધાતુના ઓક્સાઇડ મળે છે. આ ઓક્સાઇડ છે એ મોટે ભાગે બેઝિક સ્વભાવ ધરાવે છે. પછી આપણે જોયું હતું ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય. તો કે ધાતુઓ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે એ હાઇડ્રોક્સાઇડ, ધાતુઓના હાઇડ્રોક્સાઇડ બનાવે જે બેઝિક હોય અથવા તો બેઝ સ્વરૂપ હોય છે. પછી ધાતુઓની એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે આપણે જોયું હતું કે ક્ષાર અને પાણી બને છે અથવા તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આ બધી ચર્ચા આપણે ભાગ 1માં કરી હતી. આજે આપણે શું શીખવું છે એમાં ધાતુઓના રાસાયણિક ગુણધર્મોમાં એક ગુણધર્મ બાકી હતો પહેલાં, એ જોશું આપણે આજે. ધાતુઓના અન્ય ધાતુઓના ક્ષારના દ્રાવણ સાથે કેવી પ્રક્રિયા થાય છે તે જોશું. પછી પ્રતિક્રિયાત્મકતા શ્રેણી અથવા તો સક્રિયતા શ્રેણી, આપણે જે રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો જોયા ધાતુઓના, એની આધારે ધાતુઓને આપણે સક્રિયતાના શ્રેણીમાં ગોઠવવાના છે, બરાબર, એ આપણે જોશું. પછી આજે આપણે જોશું ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે, બરાબર, અને પછી આયનીય સંયોજનોના ગુણધર્મો. આટલી ચર્ચા આજે આપણે કરીશું આ ભાગમાં. સૌથી પહેલાં એક વિડીયો આપણે જોઈ લઈએ. જો તમારે આ ભાગ આપણે આ વિડીયો અગાઉ પણ જોયેલો છે, ભાગ પ્રકરણ 1માં રાસાયણિક પ્રક્રિયામાં 2 ટેસ્ટ ટ્યુબ લેવાની છે, એમાં કોપર સલ્ફેટ CuSO4નું દ્રાવણ લેવાનું છે, દોરી, સ્ટેન અને લોખંડની ખીલીઓ, આ આટલી બધી વસ્તુઓ આપણે એકઠી કરવાની છે. બંનેમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે, બરાબર. કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ તમે જોઈ શકશો, બ્લુ જેવો છે. હવે એક ટેસ્ટ ટ્યુબ જે છે એને આપણે સ્ટેન્ડમાં લગાવી દઈશું અને બીજી ટેસ્ટ ટ્યુબ છે એને એમને રહેવા દઈએ. હવે આ જે ખીલીઓ છે એને કાચ પેપર વડે સાફ કરી નાખીએ. શા માટે સાફ કરવાની? ભાગ 1માં જોયું કે લોખંડ છે એ પ્રમાણમાં ઓક્સિજન સાથે, લોખંડ, મેગ્નેશિયમ એવી ધાતુ એવી છે જે હવામાં સંપર્કમાં આવે એટલે એની ઉપર ઓક્સાઇડનું એક પાતળું પડ બનાવે. એ પડને દૂર કરવા માટે આપણે કાચ પેપર વડે એને સાફ કરીએ છીએ. આ લોખંડની ખીલીઓ છે અને આપણે કોપર સલ્ફેટના દ્રાવણમાં 20 મિનિટ રાખીએ. પછી જોઈએ તો શું થાય છે. તમે જુઓ કે જે ખીલીઓ છે એનો રંગ બદલાઈ જાય છે અને કોફી કલર જેવો થઈ જાય છે અથવા તો તાંબાનો જે કલર હોય એવો કલર થઈ જાય છે.
આવું શા માટે થયું છે તમે કહી શકો? એવી જ રીતે જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એનો રંગ જો તમે બદલાઈ ગયો છે. ઓલી બીજી ટેસ્ટ ટ્યુબમાં કોપર સલ્ફેટનું દ્રાવણ બ્લુ એમને એમ દેખાય છે, જ્યારે જેમાં ખીલ્લી આપણે ડુબાડેલી હતી એનો કલર બદલાઈ ગયો છે. શું કરવા બદલાઈ ગયો? તો કે એમાંથી કોપરનું વિસ્થાપન થયું, કોપર દૂર થઈ ગયું. અને એ કોપર શેના ઉપર લાગી ગયું છે? તો કે લોખંડ ઉપર લાગી ગયું. જો કોપર દૂર થયું, કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એમાંથી કોપર દૂર થયું અને આયર્ન સલ્ફેટ બની ગયું, લોખંડનો ક્ષાર બની ગયો અને કોપર છે એ છૂટું પડી ગયું. હવે અહીંયા ચિત્ર વડે જોઈએ. જો લોખંડની ખીલી છે એમાંથી આયર્ન છે એ મુક્ત થાય અને એમાંથી જે કોપર સલ્ફેટ છે એમાંથી કોપર દૂર થાય ને એ ખીલી ઉપર આવી જાય. એટલે જે કોપરના જે આયનો છે એ લોખંડની ખીલી ઉપર લાગી જાય એટલે લોખંડની ખીલીનો રંગ બદલાઈ જાય અને દ્રાવણમાંથી કોપરના દ્રાવણો આયનો દૂર થઈ જાય એટલે દ્રાવણનો રંગ પણ બદલાઈ જાય. એટલે આ પ્રક્રિયામાં થયું શું? તો કે લોખંડની જે ખીલી હતી એ લોખંડની ખીલી એટલે કે આયર્ન સલ્ફેટ હતું, આયર્ન જે હતું એને કોપર સલ્ફેટમાંથી કોપરને દૂર કરીને પોતે સલ્ફેટ સાથે જોડાઈ ગયું એટલે આયર્ન સલ્ફેટ બન્યું. બરાબર. આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો ભાગ પ્રકરણ 1માં આપણે આ બધી ચર્ચા કરેલી છે. સક્રિય ધાતુ તેનાથી ઓછી સક્રિય ધાતુને તેમના સંયોજનોના દ્રાવણ અથવા પીગાળેલ સ્વરૂપમાંથી વિસ્થાપિત કરી શકે છે. જો સક્રિય ધાતુ, હવે અહીંયા આપણે જે વિડીયો જોઈએ એના આધારે તમે નક્કી કરી શકો કે કઈ સક્રિય ધાતુ હોય છે, લોખંડ કે કોપર. સ્વાભાવિક છે લોખંડ, કારણ કે લોખંડે કોપરને દૂર કર્યું, વિસ્થાપિત કર્યું એટલે લોખંડ છે એ કોપર કરતાં કેવી સક્રિય ધાતુ થઈ. એટલે જે સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુને એના દ્રાવણમાંથી અથવા તો પીગળેલા સ્વરૂપમાંથી દૂર કરી શકે છે. ભાગ 1માં આપણે જોયું હતું કે બધી જ ધાતુઓ સમાન રીતે પ્રતિક્રિયાત્મકતા હોતી નથી. બધી ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા નથી કરતી, બધી ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા નથી કરતી. કરે છો તો કેટલીક ધાતુઓ સમાન દરે કરે છે અને કેટલીક તીવ્રતાથી કરે છે. જેમ કે સોડિયમ છે, આપણે જોયું તો પ્રયોગમાં કે સોડિયમ પાણીમાં હજી ડૂબાડીએ ત્યાં જ તે આગ પકડી લે છે, હવામાં ખુલ્લો રાખીએ તો આગ પકડી લે છે. તો એવી રીતે પાછું મેગ્નેશિયમ કે કોપર ધાતુ પ્રતિક્રિયાત્મકતા દર્શાવતા નથી. એટલે બધી જ ધાતુઓ છે એ સમાન રીતે પ્રતિક્રિયાત્મકતા દર્શાવતા નથી. આપણે ભાગ 1માં અલગ અલગ ધાતુઓની ઓક્સિજન સાથે, પાણી સાથે અને એસિડ સાથે પ્રતિક્રિયાત્મકતા ચકાસી હતી. પણ આ ધાતુઓ આ પ્રક્રિયા સાથે પ્રક્રિયા જ નથી કરતી. તમામ ધાતુઓ આ પ્રક્રિયકો સાથે આ પ્રક્રિયા નથી કરતા. બધી ધાતુઓ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા નથી કરતી, બધી ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા નથી કરતી, બધી ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા નથી કરતી. બરાબર. તો આપણે એની પ્રતિક્રિયાત્મકતા એટલે એની સક્રિયતા નક્કી કરવી હોય કે કોણ સૌથી વધુ સક્રિય છે, કોણ એનાથી ઓછું સક્રિય છે, કોણ એનાથી વધુ ઓછું સક્રિય છે. આવું જો ક્રમ નક્કી કરવો હોય તો આપણે કેવી રીતે કરવો? તો એનો ઉપાય છે કે ભાઈ વિસ્થાપન પ્રક્રિયાને આધારે આપણે કરવો જોઈએ. વિસ્થાપન પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે જેનાથી આપણે સક્રિયતા વધુ જાણી શકીએ. જો હમણાં આપણે પ્રયોગમાં જોયું કે આ બહુ સ્પષ્ટપણે પ્રયોગમાં આપણને ખબર પડી ગઈ કે ભાઈ લોખંડ છે એ કોપર કરતાં સક્રિય છે. આમ દરેક ધાતુની આપણે જો વિસ્થાપન પ્રક્રિયાઓ જોઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે કઈ ધાતુ કરતાં કઈ ધાતુ વધુ સક્રિય છે. જેમ કે ધાતુ એ છે એ ધાતુ બીના દ્રાવણમાંથી બીને વિસ્થાપિત કરે તો ધાતુ એ છે એ સક્રિય ધાતુ છે એમ કહી શકાય. જોઈએ આપણે ધાતુ એની પ્રક્રિયા કોની સાથે કરીએ તો કે ધાતુ બીના ક્ષારના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ. હવે થાય છે શું પ્રક્રિયાને અંતે? તો કે ધાતુ બી છે એ અલગ પડી જાય છે અને ધાતુ એ છે એના ક્ષારનું દ્રાવણ આપણને મળે છે. એનો અર્થ એવો થયો કે ધાતુ એ સક્રિય ધાતુ છે જેને બીના દ્રાવણમાંથી બીને દૂર કરી, વિસ્થાપિત કરી, એટલે ધાતુ એ છે એ સક્રિય છે. આવી રીતે સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુને એના દ્રાવણમાંથી અથવા તો એના પીગળેલા સ્વરૂપમાંથી દૂર કરે છે, વિસ્થાપિત કરે છે. હવે એને આધારે આપણે પ્રતિક્રિયાત્મકતા શ્રેણી, આવા બધા પ્રયોગો, ઘણા બધા પ્રયોગોના અંતે કેટલીક પ્રતિક્રિયાત્મકતા
ની શ્રેણી નક્કી કરેલી છે વૈજ્ઞાનિકોએ, બરાબર. આ જે શ્રેણી છે એને સક્રિયતા શ્રેણી અથવા તો પ્રતિક્રિયાત્મકતા શ્રેણી કહે છે, જેમાં ઉતરતા ક્રમમાં ધાતુઓને લખેલી છે, સક્રિયતાના ઉતરતા ક્રમમાં. જેમ કે સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે તો કે પોટેશિયમ, પછી એનાથી ઓછી સક્રિય તો કે સોડિયમ, એનાથી ઓછી સક્રિય ધાતુ કેલ્શિયમ, એનાથી ઓછી સક્રિય ધાતુ મેગ્નેશિયમ, પછી એ જ ક્રમમાં એલ્યુમિનિયમ, ઝીંક, આયર્ન, લેડ. અહીંયા એક અધાતુ નથી, એક અધાતુ છે હાઇડ્રોજન, બાકી બધી જ ધાતુઓ છે. પછી કોપર, પછી પારો, Hg એટલે પારો, પછી Ag એટલે ચાંદી, અને છેલ્લે Au એટલે સોનું. આ ધાતુઓનો ઉતરતા ક્રમમાં સક્રિયતા છે. એમાં જો કેલ્શિયમ, પોટેશિયમ છે એ સૌથી સક્રિય ધાતુ છે, અને Au એ સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા છે. એટલે પોટેશિયમથી સોના તરફ જતા આ ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય છે, એની સક્રિયતા કેવી થતી જાય છે, ઘટતી જાય છે. એટલે હવે તમે એવું કહી શકો આ શ્રેણીને આધારે કે મેગ્નેશિયમનો જો દ્રાવણ હોય અને એની પ્રક્રિયા આપણે કેલ્શિયમ સાથે કરીએ તો મેગ્નેશિયમ કરતાં કેલ્શિયમ છે એ સક્રિય ધાતુ છે, એટલે મેગ્નેશિયમનું વિસ્થાપન થાય. પરંતુ કેલ્શિયમનું દ્રાવણ હોય, કેલ્શિયમના ક્ષારનું દ્રાવણ હોય, અને એની પ્રક્રિયા જો આપણે મેગ્નેશિયમ સાથે કરીએ તો મેગ્નેશિયમ છે એ કેલ્શિયમને વિસ્થાપિત કરી શકે નહીં. શું કરવા ન કરી શકે તો કે કેલ્શિયમ કરતાં મેગ્નેશિયમ કેવી ધાતુ છે, ઓછી સક્રિય ધાતુ છે. અહીંયા સહેલીને એવો જ કંઈક પ્રશ્ન મનમાં છે, જોઈ લે કે આ જે સક્રિયતા શ્રેણી છે એને આધારે આપણે એવું કહી શકીએ કે ભાઈ લોખંડના પતરા ઉપર ઝીંકનું પડ કેમ લગાવવામાં આવતું હોય છે. લોખંડના પતરા ઉપર ઝીંકનું પડ લગાડવામાં આવે, એવું પડ શા માટે, ઝીંકનું પડ શા માટે લગાવવામાં આવતા હોય છે. હવે આપણે જોવું છે ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે. આપણે ધોરણ 9માં તત્વોની ઇલેક્ટ્રોન રચના શીખી ગયા. પછી આપણે પાઠ 1માં 20 તત્વોના નામ અને એની સંજ્ઞા પણ જોઈ હતી કે ભાઈ પહેલેથી ક્રમમાં આપણે હાઇડ્રોજનથી શરૂ કરી અને કેલ્શિયમ સુધીના જે 20 તત્વો, પ્રથમ 20 તત્વો છે એ 20 તત્વોના નામ અને સંજ્ઞાઓ જોઈ હતી, એ તમને યાદ હશે. અને એ જ ક્રમને આધારે આપણે એની ઇલેક્ટ્રોન રચના પણ લખી શકીએ એવું આપણે ધોરણ 9માં શીખી ગયા. ધાતુઓ રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય છે કારણ કે ઉમદા ધાતુઓ જે આપણે ધોરણ 9માં શીખી ગયા, ચાંદી છે, સોનું છે, પ્લેટિનમ છે, આ બધી ઉમદા ધાતુઓ છે. આ ઉમદા ધાતુઓ છે એ રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય હોય છે. શું કરવા તો કે એમની બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન છે, એની છેલ્લી કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન્સથી એ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય. આપણે 9મા ધોરણમાં શીખ્યા છીએ કોઈ પણ પહેલી કક્ષા સિવાયની બાકીની જે કક્ષાઓ છે એમાં 8 ઇલેક્ટ્રોન ભરાઈ જાય એટલે એ કક્ષક છે એ પૂર્ણ થયેલી ગણાય, એનું અષ્ટક છે એ પૂર્ણ થયેલું ગણાય. એટલે પહેલી કક્ષા સિવાયની બાકીની જે કક્ષાઓ છે એમાં 8 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો એ સંપૂર્ણ ભરાયેલી કક્ષા કહેવાય. એટલે જે આ ઉમદા ધાતુઓ છે એની છેલ્લી કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી હોય એટલે એ નિષ્ક્રિય હોય છે. તો આપણે એને આધારે એવું કહી શકીએ કે ભાઈ જો તત્વો પ્રતિક્રિયાત્મકતા દર્શાવે એટલે કે એ સક્રિય હોય, કોઈ પ્રક્રિયા કરે, ઓક્સિજન સાથે કરે, પાણી સાથે કરે કે બીજા અન્ય કોઈ તત્વ સંયોજન સાથે કરે, તો એનો અર્થ એવો થયો કે એ તત્વોની છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાયેલી નહીં હોય. એટલે એ સંપૂર્ણ ભરવા માટે થઈને એ ઇલેક્ટ્રોનથી એની બાહ્યતમ કક્ષા ભરવા માટે થઈને આ સક્રિયતા દર્શાવે છે. અહીંયા પણ એવું જ લખ્યું છે જો કે આ પરિણામોને આધારે એવું કહી શકીએ કે તત્વોની પ્રતિક્રિયાત્મકતા તેની સંયોજકતા કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષાને સંપૂર્ણ ભરવાની વૃત્તિ છે. આ જે પ્રક્રિયા થાય છે તત્વોની, એ પ્રક્રિયા એટલા માટે થાય છે કે તત્વો છે એ પોતાની છેલ્લી કક્ષા ભરવાની વૃત્તિ રાખે છે. છેલ્લી કક્ષા ભરાઈ જાય એમનું અષ્ટક પૂર્ણ થાય એ માટે એ પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે.
કેટલાક તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચના અને એને જે પરમાણુ ક્રમાંક છે એ આપણે કોષ્ટકમાં જોઈએ. હવે આમ તો તમને યાદ જ હશે પ્રથમ 20 તત્વોના, બરાબર, એ પ્રથમ 20 તત્વોના જ અહીંયા નામ લખેલા છે. એમાં સૌથી પહેલાં કેટલાક નિષ્ક્રિય તત્વો અથવા તો ઉમદા જે તત્વો છે એની વાત કરીએ. હિલિયમ, નિયોન અને આર્ગોન. જો હિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક 2 છે, પછી નિયોન છે એનો 10 છે અને આર્ગોન છે એનો 18 છે. હવે 4 કક્ષાઓ હોય, આપણને જાણીએ છીએ પરમાણુની અંદર મુખ્ય 4 કક્ષાઓ હોય, કે, એલ, એમ અને એન. હવે જે પરમાણુ ક્રમાંક 2 છે એનો અર્થ એવો થયો કે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે. એ 2 ઇલેક્ટ્રોન ક્યાં સૌથી પહેલાં ભરાશે? તો કે પ્રથમ કક્ષામાં ભરાશે. કે જે કક્ષા છે એમાં 2 ઇલેક્ટ્રોન સમાઈ જશે. અને આપણે હમણાં જ જોયું કે પહેલી કક્ષા સિવાયની બાકીની બધી કક્ષાઓમાં અષ્ટક પૂર્ણ થાય છે, 8 ઇલેક્ટ્રોન સમાતા હોય. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય. એટલે હિલિયમ છે એની પાસે 2 ઇલેક્ટ્રોન છે, એનો પરમાણુ ક્રમાંક 2 છે, એટલે એનો અર્થ એવો થયો કે એની પાસે 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન છે. એટલે એ 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ભરાઈ જાય, એટલે પહેલી કક્ષા છે એ સંપૂર્ણ એની ભરાયેલી છે. એવી રીતે નિયોન છે એનો પરમાણુ ક્રમાંક 10 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે 2 અને 8. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષા એટલે કે એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. એટલે જો પહેલી કક્ષા એ સંપૂર્ણ ભરાઈ ગઈ 2 ઇલેક્ટ્રોનથી, અને બીજી કક્ષા પણ સંપૂર્ણ ભરાઈ ગઈ 8 ઇલેક્ટ્રોનથી, એનું અષ્ટક પૂર્ણ થયું. એવી રીતે આર્ગોન છે એનો પરમાણુ ક્રમાંક 18 છે, એટલે એના 3 કક્ષાઓ ભરાયેલી છે, કે, એલ અને એમ. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં પણ 8, એટલે એની તમામ કક્ષાઓ છે એ સંપૂર્ણ ભરાયેલી છે. એટલે જ આ તત્વો છે એ નિષ્ક્રિય તત્વો છે, ઉમદા તત્વો છે, કારણ કે એનું અષ્ટક છે એ પૂર્ણ થયેલું છે. એમની જે ઇલેક્ટ્રોન રચના છે એની બાહ્યતમ કક્ષા જે છે, છેલ્લી કક્ષા, બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષામાં સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય અથવા તો એનું અષ્ટક પૂર્ણ થયેલું જોવા મળે. એવી રીતે હવે ધાતુઓની આપણે વાત કરીએ તો જો સોડિયમ ધાતુ છે એનો પરમાણુ ક્રમાંક 11 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના કેટલી થશે? તો કે 2, 8 અને 1. હવે જો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે સોડિયમની? તો કે 1 જ છે. કેટલા હોવા જોઈએ? 8 હોવા જોઈએ અષ્ટક પૂર્ણ કરવા માટે, એટલે એને 7 ઘટે, બરાબર, અષ્ટક પૂર્ણ કરવા માટે. એવી રીતે પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, એનો પરમાણુ ક્રમાંક 12 છે, તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 2, 8, 2, એટલે એની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 2. એમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 2. એટલે એનું અષ્ટક હજી અપૂર્ણ છે, 8 પૂરા કરવામાં બાકી છે. એલ્યુમિનિયમ છે તો એમાં 13 છે, એટલે છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન બાકી છે, 3 છે, હજી અષ્ટક પૂર્ણ કરવા માટે એને 5 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એવી રીતે પોટેશિયમ છે એનો પરમાણુ ક્રમાંક 19 છે, એટલે 2, 8, 8 અને 1 એમ ઇલેક્ટ્રોન રચના થાય. એટલે છેલ્લી કક્ષા એન કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે, બરાબર, એટલે એને અષ્ટક પૂર્ણ કરવા માટે ફરી 7 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એવી રીતે જે અધાતુઓ છે એમાં નાઇટ્રોજન છે એનો પરમાણુ ક્રમાંક 7 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 2 અને 5, એટલે જો છેલ્લી કક્ષા એની 5 ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે અને હોવા જોઈએ કેટલા? તો કે 8, એટલે 3 ઇલેક્ટ્રોનની ઘટ છે. એવી રીતે ઓક્સિજન છે એનો પરમાણુ ક્રમાંક 8 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 થાય, એટલે એને છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એટલે 2 ઇલેક્ટ્રોનની ઘટ બાકી હજી. ફ્લોરિન છે એમાં છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, એટલે એને 1 ઘટે. એવી રીતે ફોસ્ફરસ છે એનો પરમાણુ ક્રમાંક 15 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 5 થાય, એટલે છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એટલે એને 3 ઇલેક્ટ્રોનની ઘટ પડે. સલ્ફર છે એનો પરમાણુ ક્રમાંક 16 છે, એટલે 2, 8 અને 6, એટલે એમને છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોનની હજુ ઘટ છે. અને ક્લોરિનની વાત કરીએ તો 2, 8 અને 7 ઇલેક્ટ્રોન રચના, એટલે છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે એને 1 જ ઇલેક્ટ્રોનની ઘટ છે. જો અહીંયા સોડિયમ છે ધાતુઓમાં એને 1 ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં અને 7ની જરૂર પડે છે, અને ક્લોરિન છે એની છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે ને એને 1 જ ઇલેક્ટ્રોનની જરૂર છે, બરાબર. હવે કોષ્ટક ઉપરથી આપણે જોઈએ કે સોડિયમ પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, હમણાં જ મેં કીધું ને 11, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11, એટલે એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2, 8 અને 1, એટલે છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન.
એટલે છેલ્લી કક્ષા કે એલ અને એમ કક્ષામાંથી આપણે એક ઇલેક્ટ્રોન એ ગુમાવી દે, જે છેલ્લી કક્ષાનો એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દે અથવા કોઈને આપી દે, તો એલ કક્ષા છે એ સંપૂર્ણ ભરાઈ જાય. કારણ કે 2 8 એ તો બે સંપૂર્ણ ભરાયેલી જ છે, કે અને એલ, બરાબર. તો એનું અષ્ટક છે એ પૂર્ણ થઈ જાય સોડિયમનું. આ પરમાણુના કેન્દ્ર પાસે જો આપણે એક ઇલેક્ટ્રોન એ આપી દે, સોડિયમ પરમાણુ છે એ છેલ્લી કક્ષાનો એક ઇલેક્ટ્રોન આપી દે, તો પરમાણુના કેન્દ્ર પાસે પ્રોટોન 11 જ રહે. પ્રોટોન આપતો નથી પણ ઇલેક્ટ્રોન આપી દે છે, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ જાય? 10. અને આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો છે? ઋણ છે, અને પ્રોટોનનો વીજભાર ધન છે. એટલે બંનેની સંખ્યા જ્યારે સરખી હોય પરમાણુમાં, તમે પ્રાથમિકમાં ભણ્યા છો કે પરમાણુ ઉપર એકંદરે વીજભાર શૂન્ય હોય. શું કરવા? તો કે પરમાણુમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલે કે જેટલા ઋણ વીજભાર હોય એટલા જ પ્રોટોન હોય, એટલે કે એટલા જ ધન વિદ્યુતભાર હોય. એટલે ધન વીજભાર અને ઋણ વીજભારની સંખ્યા સરખી હોય એટલે પરમાણુ ઉપર એકંદર વીજભાર કેવો હોય? શૂન્ય હોય. પરંતુ અહીંયા શું થયું સોડિયમમાં? તો કે એક ઇલેક્ટ્રોન એ ગુમાવી દે છે, એટલે એક ઋણ વીજભાર ઓછો થયો, પણ કેન્દ્રમાં રહેલા 11 પ્રોટોન હજુ એમને જ છે. એટલે ધન વીજભાર 11 છે અને ઋણ વીજભાર 10 છે. એટલે પરમાણુ છે સોડિયમનો, એ સોડિયમનો પરમાણુ છે એ ધન આયન બને. કારણ કે ધન આયનની અસરકારકતા વધી, પ્રોટોન છે એની સંખ્યા વધી, એટલે પરમાણુ ઉપર વીજભાર કેવો થાય? ધન વીજભાર થાય. એટલે સોડિયમ છે એ ધન આયન બને છે. એવી જ રીતે ક્લોરિનની વાત કરીએ તો ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે એને અષ્ટક પૂર્ણ કરવા માટે વધુ એક ઇલેક્ટ્રોનની જરૂર છે. જો સોડિયમ પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન છે અને ક્લોરિનને એક ઇલેક્ટ્રોનની જરૂર છે, બરાબર. જો સોડિયમ અને ક્લોરિન આ બંને પ્રક્રિયા કરે તો સોડિયમ દ્વારા જે ઇલેક્ટ્રોન ગુમાવાય, એટલે સોડિયમ પાસે જે વધારાનો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ક્લોરિન મેળવી લે અને બંને પોતપોતાની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરી શકે. જો બંનેની બાહ્યતમ કક્ષા ક્લોરિન અને સોડિયમ આ બંનેની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવી હોય તો એક વિકલ્પ એવો છે કે સોડિયમ અને ક્લોરિન વચ્ચે પ્રક્રિયા થાય. સોડિયમ છે એ વધારાનો એક ઇલેક્ટ્રોન ક્લોરિનને આપી દે એટલે ક્લોરિનનું અષ્ટક પૂર્ણ થઈ જાય, અને એક ઇલેક્ટ્રોન ગુમાવીએ એટલે સોડિયમની પણ અષ્ટક પૂર્ણ થઈ જાય. આ પ્રક્રિયાને આપણે આ રીતે જોઈએ. પછી ધીમે ધીમે ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ ક્લોરિન પરમાણુ એક ઋણ પરમાણુ પ્રાપ્ત કરે છે. હવે બરાબર સમજો. હમણાં જ આપણે જોયું કે સોડિયમ છે એ એક ઇલેક્ટ્રોન આપી દે છે, એટલે ત્યાં ધન વીજભાર વધ્યો, પ્રોટોન વધ્યો. એવી રીતે ક્લોરિનમાં શું થાય છે? તો કે આ જે સોડિયમે આપેલો ઇલેક્ટ્રોન છે એ ક્લોરિન મેળવે, એટલે ક્લોરિન પાસે એક ઇલેક્ટ્રોન વધ્યો. સોડિયમનો પરમાણુ ક્રમાંક 17, એટલે એની પાસે કેન્દ્રમાં 17 પ્રોટોન છે અને 17 ઇલેક્ટ્રોન છે. એમાં એક ઇલેક્ટ્રોન એને મેળવ્યો, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 18 થઈ ગઈ અને પ્રોટોનની સંખ્યા 17 ને 17 રહી. એટલે કોનો અસરકારકતા વધી? તો કે ઇલેક્ટ્રોનની. ઇલેક્ટ્રોન એટલે કેવો વીજભાર? તો કે ઋણ વીજભાર. એટલે ક્લોરિન છે એ કેવો વીજભારિત બને? તો કે ઋણ વીજભારિત બને, અથવા તો ઋણ આયન આપે આપણને. જેમ સોડિયમ છે એમાં ધન આયનની અસરકારકતા વધી, પ્રોટોનની સંખ્યા વધી, એટલે એ ધન આયન બન્યો. એવી રીતે અહીંયા ઋણ આયનની સંખ્યા વધી, ઋણ વીજભારની સંખ્યા વધી, એટલે ક્લોરિન છે એ ઋણ આયન બને. આપણે પ્રક્રિયામાં જોઈએ. સોડિયમ એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? તો કે 2 8 અને 1. એમાંથી આ એક ઇલેક્ટ્રોન આપી દે છે, એટલે સોડિયમ પ્લસ આયન બને, ધન આયન બને, અને એક ઇલેક્ટ્રોન છે એ મુક્ત કરી દે. ક્લોરિન છે એની પરમાણુ રચના, ઇલેક્ટ્રોન રચના કેવી છે? તો કે 2 8 અને 7, બરાબર. અને આ જે એક ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જાય? તો કે ક્લોરિન માઇનસ 2 8 8 કેવી થઈ જાય? 2 8 8, એટલે અષ્ટક પૂરું થઈ જાય એનું. જોઈએ ફરીથી. હવે સોડિયમ, બરાબર, એની પ્રક્રિયા કોની સાથે થાય? તો કે ક્લોરિન સાથે થાય. તો સોડિયમ પાસે વધારાનો કેટલા ઇલેક્ટ્રોન છે? 1. એ આપણે અહીંયા ચોકડી રૂપે બતાવ્યા છે. અને ક્લોરિન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે વધારાના? તો કે 7 ઇલેક્ટ્રોન,
બરાબર. હવે શું થાય છે તો કે જે સોડિયમ છે એ એક ઇલેક્ટ્રોન કોને આપે છે? ક્લોરિનને આપી દે છે. એટલે પ્રક્રિયા શું થાય તો કે સોડિયમ અને ક્લોરિન, એમાં જે સોડિયમનો જે ઇલેક્ટ્રોન છે એ કોને મળે છે? ક્લોરિનને. એટલે સોડિયમ ક્લોરાઇડ નામનું સંયોજન બને, જેને આપણે સાદી ભાષામાં મીઠું કહીએ છીએ. બરાબર. જો સોડિયમ અને ક્લોરાઇન, સોડિયમ છે એ ધનાયન બને અને ક્લોરિન છે એ ઋણાયન બને. એટલે બે વિરુદ્ધ વીજભારવાળા આયનો વચ્ચે આકર્ષણ થવાથી સોડિયમ ક્લોરાઇડ નામનું સંયોજન બને. બરાબર. ફરી સમજી લઈએ આખી પ્રક્રિયાને. જો સોડિયમ અને ક્લોરિન આ બંને વચ્ચે પ્રક્રિયા થાય. સોડિયમ પાસે વધારાના કેટલા ઇલેક્ટ્રોન છે તો કે એક જ છેલ્લી કક્ષામાં, અને ક્લોરિન પાસે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 7. એટલે ક્લોરિનને એક જોઈએ છે અને સોડિયમને એક ગુમાવી દેવો છે, મુક્ત કરવો છે. એટલે શું થશે તો કે જે સોડિયમ છે એ એક ઇલેક્ટ્રોન આપીને ધનાયન બનશે, અને ક્લોરિન છે એ આ એક ઇલેક્ટ્રોન મેળવીને કેવો બનશે? ઋણાયન બનશે. એટલે ધનાયન અને ઋણાયન વચ્ચે આકર્ષણ બળથી બંને જોડાઈ જાય એટલે સોડિયમ ક્લોરાઇડ નામનું સંયોજન બને. આ જે પ્રક્રિયા છે આને ઇલેક્ટ્રોન બિંદુ રચના પણ કહેવાય. જે મેં નીચે બતાવેલું છે સફેદ બોક્સમાં, એને ઇલેક્ટ્રોન બિંદુ રચના પણ કહે છે. પહેલીને પાછો એક પ્રશ્ન કે સોડિયમ ક્લોરાઇડ જેવા આયનીય સંયોજનોમાં સોડિયમ અને ક્લોરિન માઇનસ વચ્ચે કયો બંધ બનતો હોય છે? બંને જોડાઈ જાય છે તો એ જોડાવા માટેનો જે બંધ બને એ બંધનું નામ શું હોય છે, અથવા તો એ બંધ કયા પ્રકારનો હોય છે? સોડિયમ અને ક્લોરાઇડ આયનો ઋણ વિરુદ્ધ વીજભાર ધરાવતા. હમણાં જોયું ને આપણે, સોડિયમ ધન વીજભાર ધરાવે અને ક્લોરિન છે એ ઋણ વીજભાર ધરાવે. એટલે વિરુદ્ધ વીજભાર ધરાવતા હોવાથી એકબીજાને આકર્ષે છે. કારણ કે આપણે અગાઉ ભણેલા છીએ કે વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ થાય અને સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય. એટલે સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ સ્વરૂપે અસ્તિત્વમાં આવે તો સોડિયમ ક્લોરાઇડ સંયોજન બને. અહીં એક બાબત ખાસ જોવા જેવી છે કે સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં, જેમાં ઓક્સિજનના 2 અણુ હોય, નાઇટ્રોજનના અણુ હોય, ક્લોરિનના અણુ હોય, એવી રીતે અણુ સ્વરૂપે નથી, પરંતુ વિરુદ્ધ વીજભારવાળા આયનોના સમુચ્ચય એટલે સમૂહ રૂપે છે. અહીંયા સોડિયમ અને ક્લોરિન છે એ અણુ સ્વરૂપે નથી. એટલે 2 જુદા જુદા તત્વો જોડાઈ ગયા અને આ અણુ બની ગયું એવું નથી, પરંતુ 2 જુદા જુદા આયનો વચ્ચે જુદા જુદા વીજભાર ધરાવતા આયનોનું એક સમૂહ રૂપે અસ્તિત્વ ધરાવે છે. આવું જ એક બીજું ઉદાહરણ છે મેગ્નેશિયમ ક્લોરાઇડનું. એના વિશે આપણે જોઈએ. જો મેગ્નેશિયમ છે એનો પરમાણુ ક્રમાંક 12 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 2. જેમ સોડિયમની 2 8 1 હતી, 11 પરમાણુ ક્રમાંક હતો, એટલે એવી રીતે મેગ્નેશિયમની 2 8 2. એટલે એને 2 8 એની પહેલી 2 કક્ષા પૂર્ણ કરવા માટે એની પાસે વધારાના 2 ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે એ મુક્ત કરી દેશે, 2 ઇલેક્ટ્રોન. બરાબર. એવી રીતે ક્લોરિન પાસે 7 ઇલેક્ટ્રોન છે, એ 1 ઇલેક્ટ્રોન મેળવીને પોતાનું અષ્ટક પૂર્ણ કરે એટલે 2 8 8 એની ઇલેક્ટ્રોન રચના થાય. હવે જો ક્લોરિનને જરૂરિયાત 1 ઇલેક્ટ્રોનની છે અને મેગ્નેશિયમને દેવાના છે કેટલા તો કે 2 ઇલેક્ટ્રોન. મેગ્નેશિયમને કેટલા દેવા પડે એમ છે? 2 ઇલેક્ટ્રોન, કારણ કે એની પાસે છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે વધારાના. એટલે એને દેવાના છે 2, અને ક્લોરિનની લેવાની ક્ષમતા કેટલી છે તો કે 1 જ ઇલેક્ટ્રોન સમાવી શકે એમ છે પોતાની છેલ્લી કક્ષામાં. તો આવી સ્થિતિમાં શું થાય એ આપણે જોઈએ. તો મેગ્નેશિયમ છે એની ક્લોરિન સાથે જો પ્રક્રિયા થાય તો કેટલા ક્લોરિન જોઈએ આપણે તો કે 2 ક્લોરિન જોઈએ. શું કરવા તો કે મેગ્નેશિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે દેવા માટે, અને ક્લોરિનની ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતા કેટલી છે તો કે 1ની જ છે. બરાબર. જો મેગ્નેશિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 2, અને ક્લોરિન પાસે ઇલેક્ટ્રોનને સમાવવાની ક્ષમતા કેટલી છે તો કે 1 1. એટલે આપણે 2 ક્લોરિનના અણુ લઈએ, બરાબર, પરમાણુ લઈએ, તો આપણે બંને ઇલેક્ટ્રોન મેગ્નેશિયમના જે 2 ઇલેક્ટ્રોન છે એને સમાવી શકીએ. એક પરમાણુ ક્લોરિન સાથે, એક ક્લોરિનના પરમાણુ સાથે અને એક બીજા ક્લોરિનના પરમાણુ સાથે ઇલેક્ટ્રોન આપણે સમાવી શકીએ.
આવી રીતે પ્રક્રિયા થાય એટલે શું થાય તો કે મેગ્નેશિયમ છે એ +2 આયન બને, કારણ કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે +2 વીજભારિત બને. હવે ક્લોરિનના જે 7 ઇલેક્ટ્રોન છે એક ક્લોરિનમાં, બીજા ક્લોરિન એમાં જે 7 ઇલેક્ટ્રોન છે એ, અને મેગ્નેશિયમમાંથી એને બંનેને એક એક ઇલેક્ટ્રોન મળે. ક્લોરિનને એક ક્લોરિન પરમાણુને એક ઇલેક્ટ્રોન મળે અને બીજા ક્લોરિન પરમાણુને પણ એક ઇલેક્ટ્રોન મળે. એટલે સંયોજન કેવું બને તો કે MgCl2 મેગ્નેશિયમ ક્લોરાઇડ, બરાબર. પણ Cl કેટલા છે તો કે 2 છે, એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2. આપણે વારે ઘડીએ આ સૂત્ર લખતા હોઈએ છીએ મેગ્નેશિયમ ક્લોરાઇડનું MgCl2. Cl2 શું કરવા તો કે ક્લોરિનના કેટલા પરમાણુ લીધા આપણે 2 લીધા. એ બંને ક્લોરિન પરમાણુ મેગ્નેશિયમના 2 ઇલેક્ટ્રોનને સમાવે છે, એટલે આપણે લખીએ છીએ મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2. ફરી એક વખત જોઈ લઈએ આખી પ્રક્રિયાને. જો મેગ્નેશિયમની ક્લોરિન સાથે કેટલા ક્લોરિન પરમાણુ જોશે તો કે 2 ક્લોરિન જોશે. મેગ્નેશિયમ પાસે 2 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇલેક્ટ્રોન આપવા માટે ક્લોરિનના પરમાણુ કેટલા જોશે તો કે 2 જોશે. એક ક્લોરિન પાસે 7 ઇલેક્ટ્રોન તો છે જ, બરાબર. એવી રીતે બીજા ક્લોરિન પરમાણુ પાસે પણ 7 ઇલેક્ટ્રોન છે, એટલે બંનેને એક એક ઇલેક્ટ્રોન એ આપી શકે. એટલે મેગ્નેશિયમ છે એ +2 આયન બને અને ક્લોરિન છે એ બંને ક્લોરિન પરમાણુ એ માઇનસ ઋણ આયન બને, બરાબર. એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2 અસ્તિત્વમાં આવે. આ પ્રકારે ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપલે દ્વારા નિર્માણ પામતા સંયોજનો આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે. આ રીતે જે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને સોડિયમ ક્લોરાઇડ જે આયનો બન્યા, સંયોજનો બન્યા, એ સંયોજનોને કેવા સંયોજનો કહેવાય તો કે આયનીય સંયોજનો અથવા તો વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે. હવે અહીંયા પાછો સહેલીને પ્રશ્ન છે કે ભાઈ મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે કે MgCl2માં ધન આયન કોણ હતું અને ઋણ આયન કોણ હતું એ તમે કહી શકો. હવે આ જે આયનીય સંયોજનો બન્યા, હમણાં જ આપણે જોયું ને કે ઇલેક્ટ્રોનની આપલેથી જે સંયોજનો બને છે એને વિદ્યુત સંયોજક સંયોજનો કહે છે અથવા તો આયનીય સંયોજનો. આ આયનીય સંયોજનોના ગુણધર્મો કેવા હોય, એના ભૌતિક ગુણધર્મો કેવા કેવા હોય એના વિશે વાત કરીએ. એ પહેલાં આ આયનીય જે સંયોજનો છે એના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા કેવા છે એને જરા નજર ફેરવી લઈએ. જેમ કે સોડિયમ ક્લોરાઇડ એનું ગલનબિંદુ 1074 કેલ્વિન છે. જો ઉપર ગલનબિંદુની નીચે કે લખેલું, કેનો અર્થ છે કેલ્વિન. આપણે તાપમાન છે એ કેલ્વિન, ફેરાનહીટ અને સેલ્સિયસ માપક્રમમાં માપતા હોય છે. અહીંયા જે ગલનબિંદુ આપ્યું છે એ કેલ્વિન માપક્રમમાં આપેલું છે. અને ઉત્કલન બિંદુ છે એ 1686 કેલ્વિન જેટલું છે. પછી લિથિયમ ક્લોરાઇડ એનું ગલનબિંદુ 887 કેલ્વિન છે અને ઉત્કલન બિંદુ 1600 કેલ્વિન જેટલું. પછી કેલ્શિયમ ક્લોરાઇડ એનું ગલનબિંદુ 1045 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 1900 કેલ્વિન જેટલું છે. પછી કેલ્શિયમ ઓક્સાઇડ એનું ગલનબિંદુ 2850 અને ઉત્કલન બિંદુ 3120 કેલ્વિન જેટલું છે. એવી રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડ જેની હમણાં જ આપણે ચર્ચા કરી એનું ગલનબિંદુ 981 અને ઉત્કલન બિંદુ છે એ 1685 કેલ્વિન જેટલું છે. હવે આપણે આ આયનીય સંયોજનોના ગુણધર્મોની વાત કરીએ. એમાં સૌથી પહેલું છે ભૌતિક સ્વભાવ એનો. આ જે આયનીય સંયોજનો છે એનો ભૌતિક સ્વભાવ કેવો હોય તો કે ધન અને ઋણ આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ છે. આમાં ધન આયન બન્યું ને, સોડિયમ ધન આયન, મેગ્નેશિયમ ધન આયન અને ક્લોરિન ઋણ આયન, એટલે ધન આયન અને ઋણ આયન વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય. આ આયનીય સંયોજનો ઘન સ્વરૂપ ધરાવે. 3 સ્વરૂપ હોય ને કોઈ પણ પદાર્થના, ઘન, પ્રવાહી અને વાયુ. એટલે અહીંયા આકર્ષણ બળ વધારે હોય, પ્રબળ હોય, એટલે એ ઘન સ્વરૂપ ધારણ કરે અને થોડા સખત હોય. આ સંયોજનો સામાન્ય રીતે બરડ હોય. બરડ એટલે તૂટી જાય તેવા. એટલે બહુ દબાણ આપીએ તો એ તૂટી જાય. જેમ કે મીઠાનો જે કણ હોય એને તમે થોડુંક બળ આપો તો એ તૂટી જાય, હોય ઘન સ્વરૂપે.
પછી ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ. હમણાં જ આપણે કોષ્ટકમાં જોયું કે બધા જે આયનીય સંયોજનો છે એના ગલનબિંદુ કેટલા બધા ઊંચા છે. તો કે આ આયનીય સંયોજનો છે એ ખૂબ ઊંચા ગલનબિંદુ ધરાવે છે. શું કરવા? તો કે એમાં ધન આયન અને ઋણ આયન વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય. આ જે આ પ્રબળ આકર્ષણ બળ હોય, ખૂબ વધુ પડતું આકર્ષણ બળ હોય, એને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે, અને વધુ ઉર્જા આપે એટલે એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવા હોય? ઊંચા હોય. બરાબર. કોઈ ખૂબ સરસ રીતે બે વસ્તુઓ એકબીજા સાથે જોડાઈ ગયેલી હોય તો એમને તોડવા માટે આપણે વધારે બળ કરવું પડે. એમ અહીંયા આયનો જે છે એમની વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય, કારણ કે બંને વીજભાર વિરુદ્ધ વીજભારો ધરાવે, એટલે એમની વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય, એટલે એને તોડવા માટે વધારે પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે. એટલે એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ બંને કેવા હોય? ઊંચા હોય. પછી દ્રાવ્યતાની વાત કરીએ. એટલે દ્રાવ્યતા એટલે કોઈ જે સંયોજનો છે એ કોઈ દ્રાવકમાં ઓગળતા હોય તો એની દ્રાવ્યતા કહેવાય. બરાબર. જેમ કે ખાંડ છે એ પાણીમાં ઓગળે તો એ ખાંડ પાણીમાં ઓગળી જાય તો એની દ્રાવ્યતા છે કે ભાઈ ખાંડ પાણીમાં ઓગળે છે. વિદ્યુત સંયોજક સંયોજનો સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય. મીઠું છે, તમે જુઓ છો મીઠું પાણીમાં નાખીએ એટલે ઓગળી જાય છે, એટલે એની દ્રાવ્યતા છે. તેમજ કેરોસીન, પેટ્રોલ જેવા દ્રાવકોમાં અદ્રાવ્ય છે. પાણી સિવાયના જે દ્રાવકો છે, પાણી સાર્વત્રિક દ્રાવક છે, આવું આપણે પ્રાથમિકમાં ભણ્યા છીએ, પણ કેરોસીન અને પેટ્રોલ જેવા પણ દ્રાવકો છે જેમાં બીજા પદાર્થો ઓગળતા હોય તે એમાં આ જે આયનીય સંયોજનો છે એ અદ્રાવ્ય હોય છે. પછી વિદ્યુતનું વહન. દ્રાવણમાંથી થતું વિદ્યુતનું વહન વીજભારિત કણોની ગતિશીલતાને કારણે થાય. આપણે વિદ્યુતવાળો પાઠ હમણાં જ જોયો, એમાં આપણે જોયું છે કે એમાં ઇલેક્ટ્રોનની ગતિને કારણે પ્રવાહનું નિર્માણ થાય. વિદ્યુત ભારનો જે પ્રવાહ, વિદ્યુત ભારનું જે વહન થાય છે, આપણે વિદ્યુત પ્રવાહની જ વ્યાખ્યા જોઈ હતી. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે યાદ કરીએ તો શું લખ્યું કે એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારનો કુલ જથ્થો. એટલે વિદ્યુત ભારનું વહન થાય તો એ વિદ્યુત પ્રવાહ વહે. તો આ જે કણો છે, વીજભારિત કણો, કા ઇલેક્ટ્રોન કા પ્રોટોન, બરાબર, એની ગતિશીલતાને કારણે થાય છે. પાણીમાં જો એનું દ્રાવણ બનાવીએ આવા આયનીય સંયોજનોનું, તો એ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ એ સ્થાનાંતર પામે. પાણીમાં આવા આયનીય સંયોજનો છે, જેમ કે મીઠું છે, એનું પાણીમાં આપણે દ્રાવણ બનાવીએ અને પછી એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો શું થાય? તો કે જે સોડિયમ આયન છે મીઠામાંથી, ધન આયન, એ ઋણ વીજભાર તરફ આકર્ષિત થાય, અને ક્લોરિન છે જે ઋણ વીજભારિત છે એ ધન આયન તરફ આકર્ષિત થાય. ધન અવસ્થામાં આયનીય સંયોજનોનું વિદ્યુતનું વહન કરતા નથી, પણ મીઠું એમને હોય, ઘન સ્વરૂપમાં હોય, એવા સમયે તમે એમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એમાં વિદ્યુત વહન થતું નથી, કારણ કે એનું બંધારણ દ્રઢ હોય. ઘન હોવાથી એનું બંધારણ કેવું હોય? દ્રઢ. અને એટલે એમાં આયનોનું સ્થાનાંતર શક્ય બનતું નથી. એટલે જે સોડિયમ આયન છે અને ક્લોરિન આયન છે એનું જે સ્થળાંતર થવું જોઈએ પ્રવાહ વહેવા માટે, એ સ્થળાંતર થતું નથી. એટલે ખાલી પીગળેલી અવસ્થામાં તે વિદ્યુતનું વહન કરે છે. ધન અવસ્થામાં આયનીય સંયોજનો વિદ્યુતનું વહન કરતા નથી. ઉષ્માને કારણે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ નિર્બળ બનતા પીગળેલી અવસ્થામાં આવવું શકે. તમને હજી પ્રશ્ન થાય કે સાહેબ કેમ એ જ્યારે દ્રાવણ હોય ત્યારે એમાં વિદ્યુતનું વહન થાય પણ ઘન સ્વરૂપમાં ન થાય? તો એનો જવાબ આપે છે કે ભાઈ ઉષ્મા એને આપણે આપીએ છીએ. જ્યારે ઘનમાંથી એને પ્રવાહીમાં ફેરવીએ ત્યારે આપણે શું કરીએ છીએ? તો કે ઉષ્મા આપીએ. તમે 9મા ધોરણમાં ભણ્યા છો કે દ્રવ્યની અવસ્થાઓમાં કે પદાર્થ જે છે એને જ્યારે ઉષ્મા આપવામાં આવે, ઉર્જા આપવામાં આવે, ત્યારે એની અવસ્થામાં બદલાવ આવે. ધન પદાર્થ છે એ પ્રવાહી બને, પ્રવાહી પદાર્થ છે એ વાયુમાં રૂપાંતર થાય. એટલે ઘન પદાર્થમાંથી જ્યારે પ્રવાહીમાં રૂપાંતર થાય આવા આયનીય છે, ત્યારે જે આકર્ષણ બળ છે આયનો વચ્ચેનું એ નબળું પડે, અને આયનો વચ્ચેનું આકર્ષણ બળ નબળું પડે એટલે એ વિરુદ્ધ વીજભાર તરફ આકર્ષિત થાય, એનું સ્થળાંતર થાય, અને એટલે વિદ્યુતનું વહન શક્ય બને. એટલે જ આયનીય સંયોજનો જ્યારે પીગળેલી અવસ્થામાં હોય ત્યારે એમાં વિદ્યુતનું વહન શક્ય બને છે. જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે વિદ્યુતનું વહન શક્ય બનતું નથી. આજે આપણે એટલું રાખીશું. આજનું ગૃહ કાર્ય જોઈ લઈએ. સૌથી પહેલાં જે સહેલીના મનમાં પ્રશ્નો થયા એમનો જવાબ તમારે લખવાના છે. પછી સોડિયમ, ઓક્સિજન અને મેગ્નેશિયમ માટેની ઇલેક્ટ્રોન રચના શું છે એ લખવાની છે.
ઇલેક્ટ્રોનના સ્થળાંતરણ દ્વારા, જે હમણાં આપણે સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડનું જે બિંદુ ઇલેક્ટ્રોન બિંદુ રચનાથી આપણે સમજાવ્યું ઇલેક્ટ્રોનનું સ્થળાંતર કેવી રીતે થાય એના દ્વારા, એવી જ રીતે સોડિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિર્માણ તમારે સમજાવવાનું છે. પછી સોડિયમ ઓક્સાઇડ અને મેગ્નેશિયમ ઓક્સાઇડમાં કયા કયા આયનો છે, ધન આયનો કયા કયા છે અને ઋણ આયનો કયા કયા છે એ લખવાનું છે. અને આયનીય સંયોજનો શા માટે ઊંચા ગલનબિંદુ ધરાવે છે એનો જવાબ તમારે આપવાનો છે. આજે એટલું રાખીશું. ભાગ 3માં આપણે આનાથી આગળ જોઈશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.